आपके सामने एक बड़ा सा रेड बटन है। हाँ है दबा दिया, आगे बोलो। बात तो सही है। અને પ્રાચીન મંદિર નીકળ્યું ગાઈસ, કૃષ્ણ ભગવાને બનાવેલું મંદિર અને અન્ન. चलिए शुरू करते हैं। કેમ છો અમારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મિત્રો અત્યારે આપણે જાલના જિલ્લાનું રાજુ ગામ ગણપતિ એટલે રાજુ ગણપતિના દર્શન કરીને બહાર આવ્યા છીએ. હવે આપણે અહીંયાથી બીજી લોંગ ટ્રીપ શરૂ થવાની છે. આપણો વ્લોગ નંબર 3 ભાવનગરથી તિરુપતિ બાલાજીની લોંગ ટ્રીપનો આજે ત્રીજો વ્લોગ ગાઈસ. આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું છું રાજુ ગણપતિ, જાલના જિલ્લા, મહારાષ્ટ્ર. તો ગાઈઝ હવે આપણે અહીંયાથી રોડ ટ્રીપ કન્ટિન્યુ કરવાની છે. અત્યારે વાગી ગયા છે સાંજના 5. બપોરે મસ્ત મજાનું જમી લીધું હતું, ગણપતિ બાપાને આવીને દર્શન કર્યા આપણે. હવે આપણે આગળ જવાનું છે જાલના થઈને હૈદરાબાદ સાઈડ, પછી ત્યાંથી આગળની રોડ ટ્રીપ કન્ટિન્યુ કરશું. ભાવનગર જિલ્લાનો પહેલો યુટ્યુબર ગાઈઝ. बात तो सही है। ભાવનગર જિલ્લાનો પહેલો યુટ્યુબર કે હું ભાવનગરથી આંધ્રપ્રદેશની અંદર તિરુપતિ બાલાજીના દર્શન બાય કાર વિથ ફેમિલી હું જાઉં છું તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે. તમને પણ સાથે લઈ જાઉં છું. પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો ગાઈસ. રાજુ ગણપતિ બાપાનું અતિ પ્રાચીન 1500 થી 2000 વર્ષ જૂનું મંદિર જે મારી પાછળ તમે જોઈ શકો છો ગાઈસ. રાજુ ગણપતિ ગાઈસ તમે જુઓ, મસ્ત મજાના રાજુ ગણપતિ મહારાજના દર્શન થઈ ગયા. હવે આપણે અહીંયાથી વ્લોગની શરૂઆત કરીએ છીએ. આપણે જવાનું છે હૈદરાબાદની ઓર, અને હૈદરાબાદથી આપણે જવું છે વિજયવાડાથી જઈશું આપણે તિરુપતિ બાલાજી. રસ્તામાં જેટલું કવર થતું હશે બધું હું કવર કરીશ, બધી જ વસ્તુને હું એક્સપ્લોર કરીશ ગાઈઝ. રસ્તામાં અમારે આ રાજુ ગણપતિ આવતા હતા, તો આ રાજુ ગણપતિ મહારાજને આપણે એક્સપ્લોર કર્યા, એમના દર્શન કર્યા, અને પ્રાચીન મંદિર નીકળ્યું ગાઈઝ. કૃષ્ણ ભગવાને બનાવેલું મંદિર, અને અન્નપૂર્ણા માતાનું મંદિર છે, વરુણ ભગવાનનું મંદિર છે, ગણપતિ બાપાનું મંદિર છે. બહુ મજા આવી દર્શન કરીને. તો ચાલો આપણી રોડ ટ્રીપ કન્ટિન્યુ કરીએ. મિત્રો અત્યારે આપણે બેઠા છીએ રાજુર ગામની અંદર. જસ્ટ આપણે બાપાના દર્શન કરીને અહીંયા આવ્યા જ છીએ, અને ચાનો સમય થઈ ગયો છે ગાઈસ. મસ્ત મજાની ચા આવી ગઈ છે. તમે જુઓ, છોકરા માટે બિસ્કિટ ને આપણી મસ્ત માણકી અહીંયા પડી છે ગાઈસ. કેમ લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવો. मजा आया। જો ગાઈસ, ઓ ભાઈ સાહેબ. તો ચાલો ગાઈસ, હજી આપણી રોડ ટ્રીપ કન્ટિન્યુ રહેવાની છે. રાજુર ગામની અંદર અમે કરિયાણા સ્ટોર ઉપર આવ્યા છીએ. અહીંયાથી અમારે મસ્ત મજાનું કરિયાણું લેવાનું છે, રસ્તામાં જમવાનું બનાવવા માટે. જોઈએ અંદર શું શું મળે છે. અને આપણે જે કુકિંગ કરવા માટે બધો સામાન લાવ્યા ને, એમાં આપણે તેલ લેતા ભૂલી ગયા હતા. તો અત્યારે તેલ લઈએ છીએ, ખાંડ લઈએ છીએ, પછી લોટ લઈએ છીએ. આજે મેગી પણ લેવાની છે, રસ્તામાં મેગી બનાવવાની છે. તો આ બધી વસ્તુ અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ રાજુરની અંદર ગાઈસ. મેગી લીધી છે, ઘી લીધું છે, તેલ લીધું છે, મસાલા લીધા છે, ખાંડ લીધી છે, ચાની ભૂકીને બધું આવી ગયું ને. ચાલો હવે કાંઈ ઘટતું નથી ને આમાં. ચાલો તો ગાઈસ આ બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે. મસ્ત મજાનું કરિયાણું લઈ લીધું છે. હવે આપણે કોઈ ચિંતા નથી રસ્તામાં જમવાની ગાઈસ. તો હવે રાજુ ગણપતિથી હવે આપણે જાશું આગળ જાલના સુધી, 25 કિલોમીટર છે. મળીએ આપણે ત્યાં. મિત્રો રાજુર ગામથી આપણે નીકળી ગયા છીએ. મસ્ત મજાનું આપણે કરિયાણું લઈ લીધું. બહુ બધી મેગી લઈ લીધી, બહુ બધા મસાલા લઈ લીધા, સિંગ તેલ લઈ લીધું ગાઈસ. હવે આપણે જવું છે બધું લઈ લીધું, જે વસ્તુ ભૂલી ગયા હતા ને બધી લઈ લીધી છે. ઘણી આપણે જાય છે જાલના સિટી. બહુ મોટું સિટી છે જાલના, અને ત્યાં કંઈક ગુરુદત્ત મંદિર છે. ભાઈ સાહેબ, જીજે 4 ગાઈસ, જીજે 4. કોની ગાડી છે આ ભાઈ? કેની ગાડી છે? વાત તો નામ. તો મસ્ત મજાનું ગામ આવી ગયું છે ગાઈસ. આ છે બદનાપુરનું. મિત્રો ફાઇનલી આપણે જાલના પહોંચી ગયા છીએ.
અહીંયાથી આપણે જમણી બાજુ લેવાનું છે, જ્યાંથી આપણે સીએનજી ફિલ કરવા માટે છત્રપતિ સંભાજીનગર જવાનું છે. મિત્રો ફાઇનલી જાલના પહોંચી ગયા આપણે. આઉટકટ્સથી આપણે ચાલીએ છીએ, બહારના રસ્તા ઉપરથી ચાલીએ છીએ અને આગળ આપણે ક્યાંક સીએનજી હોય તો ગોતવાનું છે. મિત્રો જાલનાની અંદર વન પરીક્ષણ કેન્દ્ર છે, પ્રશિક્ષણનું કેન્દ્ર છે ગાઈઝ. બહુ મોટો ગેટ હતો અને ફોરેસ્ટ એરિયાનો બહુ મોટો વિભાગ અહીંયા હતો જાલના. અત્યારે આપણે જાલનાની બહારના રસ્તેથી ચાલીએ છીએ. તો મિત્રો આપણે અત્યારે જાલના સિટી પહોંચી ગયા છીએ અને અહીંથી સોલાપુર જવાય છે, મુંબઈ જવાય છે અને નાંદેડ જવાય છે. તો આપણે આગળથી લેફ્ટ સોલાપુરવાળા રોડ ઉપર જવાનું છે. મિત્રો જાલના સિટીનું ડીમાર્ટ આવી ગયું ગાઈસ. મિત્રો જો મિત્રો મસ્ત મજાના જાલના સિટીથી બહાર આવી ગયા છીએ અને હવે આપણે હૈદરાબાદ સાઈડ જઈએ છીએ. અહીંયા હૈદરાબાદ બતાવે છે 466 કિલોમીટર. પણ ગાઈસ આપણે છે ને મસ્ત મજાનું રસોઈ બનાવવા માટે ઊભું રહેવું છે ગાઈસ. એ જ મજા લેવાની છે. બાકી હોટલોમાં ને રેસ્ટોરન્ટમાં બધા ખાતા જ હોય, આપણે મજા શેમાં લેવાની? ઘરેથી બનાવે, બધી વસ્તુ લાવ્યા છે એ બનાવે ને. વાહ, જે મજા આવવાની છે ને ગાઈસ. પેલા તો अभी मजा आएगा ना भिड़ो. મેગી બનાવી છે, મારે મસ્ત મજાની મેગી બનાવી છે. અમાર આપી આટુ મોરિયા ને અમારે આટુ મોરિયા, તારે કઈ મેગી ખાવીશ? મેગી ખાવીશ ને? તો હા, વીરુ ને બધાને મેગી. તો ગાઈસ આપણું હવે લાસ્ટ સ્ટોપ છે ને ગાઈસ, સ્ટોપ આપણું મસ્ત મજાનું આ જાલના સિટીની આઉટકટ્સમાં જ રહેવાનું છે. પછી આપણે છે ને મારી ઈચ્છા એવી છે ગાડીમાં સૂઈ જવું ગાઈસ. શું કેવું? बात तो सही है. ગાડીમાં એસી ચાલુ કરીને સૂઈ જઈશું અમે અને આ બધી મજા લેવાની છે. ઘરે એસીમાં સૂતા હોય, ઘરે આપણે મસ્ત બેડ ઉપર સૂતા હોય, પણ ગાડીમાં કેવી મજા આવે ને એ એક એક્સપિરિયન્સ કરવાનો છે. મજા આવશે ગાઈસ. ચાલો બન્યા રહેજો. બાજુમાં રામનગર આવી ગયા છીએ. રામનગરથી આપણે રહેવાનું છે મસ્ત મજાનું સબ્જી, એટલે કે આપણે બટેટા લેવા છે, કાંદા લઈ લેજો, કાંદા લઈ લેજો, બટેટા લેવા છે, કાંદા લેવા છે, મરચાં લેવા છે અને ટમાટર લેવા છે અને કોથમીર લેવી છે. ચાલો ગાઈસ, રસ્તામાં આપણે મસ્ત મજાનું ડિનર બનાવવાનું છે. ચાલો ગાડી અહીં પાર્ક કરી છે ને रामनगर છે ને रामनगर. अभी हम रामनगर में खड़े हैं गाइस. मस्त सब्जी मंडी है, देखो यहाँ पे बहुत सारा मस्त मस्त सब्जी है. यहाँ पे स्वीट भी मिलता है गाइस. वाव, मस्त મજાનું ફરસાણ મળી રહ્યું છે અહીંયા. તો ચાલો ગાઈસ, રામનગરથી જવાનું છે આપણે હૈદરાબાદ સાઈડ. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે, ભૂકા કાઢે છે વરસાદ. ઓ ભાઈ સાहब बारिश ધમાધમ બારિશ શરૂ હો ગઈ ગાઈસ. મિત્રો કાંઈ દેખાતું નથી, કાંઈ દેખાતું નથી. કાંઈ દેખાતું નથી. જો ગાઈસ કેટલો વરસાદ છે. ઓ ભાઈ સાहब, મિત્રો જાલના જીંતુર રોડ, અત્યારે અમે જાલનાથી જીંતુર રોડ ઉપર આ ભારત પેટ્રોલિયમ છે, ત્યાં સીએનજી અવેલેબલ છે. મિત્રો ચેક કરો.
MGVCL લાગે છે શાયદ. તો નાની એવી અપડેટ તમારા માટે. મિત્રો આપણે ફાઇનલી જિંતુર પહોંચી ગયા ગાઈસ. જુઓ મિત્રો, જિંતુર ચોક, જિંતુર. અન્નાભાવ સાથે ચોક. હા, અન્નાભાવ સાઠે ચોક, જિંતુર. મિત્રો જિંતુરની અંદર અત્યારે ડિનરનો સમય થઈ ગયો છે. મસ્ત મજાનો આપણે શું કે ગેસનો બાટલો અને ચૂલો બહાર કાઢીને મસ્ત મેગી બનાવી રહ્યા છીએ ગાઈસ. ચેક કરો, મેડમ બનાવી રહ્યા છે મેગી. ભાઈ જોઈ રહ્યા છે મોબાઈલ. અહીંયા તે ભાઈ જોઈ રહ્યા છે મોબાઈલ. ગાઈસ આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. ચલો હવે મેગીનું ડિનર કરી લઈએ. वीडियो पसंद आई तो लाइक मारो वरना समझ लो 6 मिलियन लाइक्स. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे. अरे तो फिर अभी तो 9 मिनट पहले. अरे भाई मोहित 40 मिनट. તો મિત્રો આપણી ભાવનગરથી તિરુપતિ બાલાજીની જે રોડ ટ્રીપ છે આપણે સ્ટાર્ટ કરી છે, શરૂ કરી છે. એનો આ પહેલો દિવસ અને રાત્રિ ભોજન. ગાઈસ ચેક કરો, બાળકો મેગી જમી રહ્યા છે. આપણે મસ્ત મજાનું અહીંયા જમવાની તૈયારી કરી દીધી છે. અહીંયા આપણી ગાડી પડી છે ગાઈસ. बात तो सही है